જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું રગડા પાઉં, જે આપણા બધાના ફેવરિટ છે અને ઇઝીલી બની જાય છે. એના માટે શું સામગ્રી જોઈશે તે હું તમને બતાવી દઉં છું. 2 બાઉલ સૂકા વટાણા ઓવરનાઇટ પલાળ્યા હતા, તેને બાફી દીધા છે અને અધકચરા કરી દીધા છે. બટાકા બાફેલા. મસાલાવાળી સીંગ તૈયાર કરી છે, જેને સીંગને ફ્રાય કરીને અંદર ચાટ મસાલો, લીંબુના ફૂલ, મીઠું, મરચાં એ બધું એડ કરીને રોસ્ટ કર્યું છે. એની રેસીપી પણ હું તમારી જોડે શેર કરીશ. પાઉં, રગડા પાઉં છે એટલે પાઉં વગર તો ચાલે જ નહીં. મોરી સેવ, તીખી સેવ અને તીખા ગાંઠિયા. ટામેટા કેચઅપ, દહીં, હળદર, ધાણા જીરું, લાલ મરચું, લીલું મરચું, મીઠું, લસણ, કોથમીર, દાડમના દાણા. લાલ મરચું અને લસણ બંનેને ગ્રાઇન્ડ કરીને તેલ વડે આપણે સ્લરી બનાવી છે. કોરિએન્ડર ચટણી, મીન્ટની ફુદીનાની ચટણી, ખજૂર અને આંબલીની ચટણી, કાંદા, ચાટ મસાલો અને તેલ. ગ્રેવીના માટે પેનમાં આપણે તેલ લઈશું. તેલ થોડું ગરમ થાય એટલે એની અંદર લસણ એડ કરીશું. લસણ થઈ ગયું છે, થોડો હવે કાંદો એડ કરીશું. કાંદો ચડવા આવે પછી ટામેટાનું પ્યુરી એડ કરીશું. કાંદો ચડી ગયો છે, ટામેટાની પ્યુરી એડ કરી છે. બટાકો એડ કરીશું. બટાકો તમને ભાવતો હોય તો નાખી શકો છો, નહીં ભાવતો હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને થોડું મેશ કરી દઈશું. ગ્રેવી કિંગ મસાલો છે, ધાણા જીરું, હળદર અને બધું મિક્સ કરી દઈશું. હળદર થોડી આપણી મિક્સ થઈ જાય પછી હું મીઠું નાખીશ. હવે સ્વાદ પ્રમાણે મીઠું. વટાણા બાફ્યા હતા તેમાં મેં થોડું મીઠું ઓલરેડી એડ કરી દીધું હતું, એટલે સ્વાદના પ્રમાણે મીઠું એડ કરું છું. લાલ મરચું, અને થોડીક સ્લરી મૂકું છું. આપણે ઉપરથી તો એડ કરીશું પણ આનાથી કલર સરસ આવશે. બધું મિક્સ કરી દઈશું. થોડા લીલા મરચાં સ્વાદ પ્રમાણે, તમને જેટલું તીખું જોઈતું હોય તે પ્રમાણે તમે એડ કરી શકો છો. હવે વટાણા જે બાફ્યા હતા તે આપણે મિક્સ કરી દઈશું. હવે બધું મિક્સ કરી દઈશું. અને ઉકળવા દઈશું. થોડી હિંગ નાખીશું અને મિક્સ કરી દઈશું. રગડો ઉકળી રહ્યો છે. એટલો સરસ કલરફુલ અને અરોમા એટલી સરસ છે, સુગંધ ખાવાનું મન થઈ જાય તરત જ.
રગડો રેડી છે. હવે પ્લેટિંગ કરીશું. પાવના ટુકડા કરી દઈશું. પાવની ઉપર રગડો એડ કરીશું. હવે કાંદો નાખીશું. ટામેટા એડ કરીશું. મરચાં તમને તીખું ભાવતું હોય તે પ્રમાણે તમે એડ કરી શકો છો. મસાલાવાળી સીંગ એડ કરીશું. ખજૂર આંબલીની ચટણી, કોરિએન્ડર ચટણી, ટામેટાનો કેચઅપ, મરચાં અને ગાર્લિકની જે આપણે સ્લરી બનાવી હતી તે એડ કરું છું. દળમના દાણા, સેવ, ગાંઠિયા, કોથમીરથી ગાર્નિશ કરીશું. અને થોડું ઉપરથી દહીં એડ કરીશું. રગડા પાઉં રેડી છે. Let's enjoy. Thank you so much for watching. Thank you so much for your time. If you like my video, please do subscribe and share with your friends and family. I will see you soon with next recipe. Thank you.